તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમારા ધર્મેશના પપ્પા પણ અહીંયા દર્શન કરવા માટે આવી ગયા છે. હેલો ફ્રેન્ડ્સ, વિપુલ હેતુ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. અને તમે થંબનેલ જોઈને તો જાણી જ ગયા હશો કે અમે જવાના છે આજે બદ્રીનાથ દર્શન કરવા માટે. તો આજે ગણેશ ચતુર્થીનો પહેલો દિવસ છે, તો મળીએ ત્યાં જઈને. તો અમારા વ્લોગમાં તમે કન્ટિન્યુ બની રહેજો. અને અમારા કેમેરામેન છે આજે ધર્મેશભાઈ, તમને ત્યાં જઈને જ બતાવવા પડશે, અત્યારે કંઈ થાય નહીં. તો મળીએ ત્યાં જઈને આપણે. ફાઇનલી અમે નીકળી ગયા છે બદ્રીનાથના દર્શન કરવા માટે. આ બદ્રીનાથ મંદિર તમે આગળનો વિડીયો અમારે જોયો હશે, પારડી તાલુકામાં આવેલો છે ફ્રેન્ડ્સ. તો અહીંયા અમે જવાના છે અને દર્શન કરવાના છે. અને આજે ગણેશ ચતુર્થીનો પહેલો દિવસ છે, તો ખૂબ જ મજા આવી રહી છે. તો આગળ તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પણ ગણપતિ દાદા બેસાડેલા છે. ફાઇનલી બદ્રીનાથ મંદિર પાસે પહોંચી ગયા છે. હવે તમને દેખાડીએ અમે કે બદ્રીનાથ મંદિર કેવું જબરજસ્ત બનાવી રાખેલું છે આ ભાઈ લોકોને. અને ધર્મેશ તે બાજુ બતાવીએ થોડું. તો તમે જોઈ શકો છો અહીંયા બદ્રીનાથ ખૂબ જ જબરદસ્ત મંદિર બનાવી કાઢેલું છે. આ એક નંબર લાગી રહ્યું છે. તે દિવસે આપણે આવેલા હતા ત્યારે સેટઅપ થોડું અલગ હતું, અને આજે એક નંબર બનાવી કાઢ્યું છે. તો આપણે અહીંયા બાઇક પાર્ક કરી દઈએ અને પછી ના જઈએ અંદર. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બદ્રીનાથ મંદિર પૂરું કમ્પ્લીટ બની ગયું છે. અને આજે ગણેશ ચતુર્થી છે, એટલે ફ્રેન્ડ્સ આજે બાપા પણ આવી ગયા છે અને ખૂબ જ મસ્ત બની ગયું છે. તે દિવસે આપણે આવેલા ત્યારે થોડું ઓછું બનેલું હતું. અને અહીંયા ફુગ્ગા વેચવા પણ આવેલા છે અને ખૂબ જ પબ્લિક છે. આજે પહેલો દિવસ છે અને તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક હજુ ઘણા દિવસ થશે તો ઘણા પબ્લિક આવતા છે. અને ગયા વખતે કેદારનાથ મંદિર પણ ઘણા આવેલા હતા પબ્લિક, તો ખૂબ જ મજા આવતી હતી. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે અંદર બદ્રીનાથના દર્શન કરવા માટે જવાના છે, બદ્રીનાથ બાબાના. તો ખૂબ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ આપણે અંદર જઈને મળીએ, ચાલો. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા ભક્તોની ભીડ જામી ગઈ છે. પહેલા દિવસે ફર્સ્ટ દિવસ બાપા અહીંયા આવ્યા અને ખૂબ જ પબ્લિક થઈ ગયું છે. અને આજથી મંદિર ખુલી ગયું છે, ખૂબ જ મજા આવી રહી છે ફ્રેન્ડ્સ. અહીંયા બદ્રીનાથ મંદિર જબરજસ્ત બની ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો. તો ચાલો અંદર જઈએ આપણે. એથી આપણે જવાનું છે ઉપર. તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ જબરજસ્ત બદ્રીનાથ મંદિર બનાવ્યું છે. અને આપણે અંદર જઈએ, અંદર કેવું છે અને કેવું નહીં. મેં પણ ફર્સ્ટ ટાઈમ આજે આવ્યો છું. તો જોઈ શકો છો અહીંયા બેલ છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બાપા બેસેલા છે. અહીંયા બહુ જ મસ્ત છે અને પહેલા દિવસે જબરજસ્ત ફિલિંગ આવી રહી છે મિત્રો. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અંદરથી આ ટાઈપ છે. અને ભક્તોની ભીડ તમે જોઈ શકો છો, પહેલો દિવસ અને જબરજસ્ત ભક્તોની ભીડ છે અહીંયા. ઓહો હો, તમે જોઈ શકો છો બાપાના એક નંબર લુક છે અહીંયા. અને અહીંયા ઝુમ્મરને પણ તમે જોઈ શકો છો, એક નંબર ઝુમ્મર પણ બનાવ્યું છે. તો ફ્રેન્ડ્સ ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો છે અને તમે ભક્તોની ભીડને જોઈ શકો છો. ધર્મેશ, તો ફ્રેન્ડ્સ તમને હું કીધેલું હતું ને ધર્મેશને દેખાડવા ત્યાં જઈને. ધર્મેશ હાઈ કરી દે ભાઈ. તો ફ્રેન્ડ્સ તમને હું નજીકથી બાબાને દર્શન કરાવું. તમે જોઈ શકો છો બદ્રીનાથ બાબા પારડી, કિલ્લા પારડીમાં આવી ગયેલા છે અહીંયા. અને અહીંયા ખૂબ જ ફોટોગ્રાફી પણ થઈ રહી છે મિત્રો. તમે જોઈ શકો છો મારો ચાલો કરી રહ્યા છે આ ભાઈ, ખૂબ જ ગમ્યું મને. ચાલ ગુડુ તું પણ કરાવી લે. ચાલ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ધર્મેશભાઈને પણ તિલક કરી નાખ્યો છે. આજે પહેલા દિવસે આટલું પબ્લિક છે, તો તમે જોઈ શકો છો પછી કેટલું પબ્લિક થશે. અહીંયા આનંદ ચૌદસ સુધી તો ચાલતું રહેશે, ખૂબ જ મજા આવશે. અને આપણે પછી પણ આવીશું અહીંયા વ્લોગ બનાવવા માટે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ અમારા યતીનભાઈ છે અને એ લોકોનું જ છે આ બ્રહ્મદેવ યુવક મિત્ર મંડળ. તમે જોઈ શકો છો અમારી યતીનભાઈની છોકરી અહીંયા પ્રસાદ વેચવા માટે બેસી ગયેલી છે. તમે જોઈ શકો છો આપણે બદ્રીનાથ બાબાનું મંદિર અહીંયા બની ગયું છે પારડીમાં. તો ખૂબ જ જબરજસ્ત છે. અહીંયા આપણા ગણપતિ બાપા પણ, ગણપતિ બાપા ગણપતિ બાપા મંગલ મૂર્તિ
તમે જોઈ શકો છો અહીંયા ભક્તો પહેલા દિવસે કેટલા ભક્તો આવ્યા છે. અહીંયા બદ્રીનાથ સુધી તો આપણે જઈ શકીએ નહીં. કિલ્લા પારડીમાં મંદિર બનાવ્યું છે બદ્રીનાથ બાબાનું, તો અહીંયા આવીને દર્શન કરી રહ્યા છે. તો ખૂબ જ મજા આવી. અને ભક્તો તમે જોઈ શકો છો, હું આવ્યો ત્યારે થોડા ઓછા પણ હતા, અત્યારે તો વધતા છે. અને આજે પહેલો દિવસ છે તો પણ આટલું મસ્ત પરફોર્મન્સ મળ્યું તો મને બહુ જ ખુશી થઈ. અને બીજા દિવસે પણ આવવાની કોશિશ કરશું અમે અને તમને બતાવીશું આ અપડેટ. ફાઇનલી બદ્રીનાથ બાબાના દર્શન થઈ ગયા અને અમારા શૈલેષભાઈનો છોકરો રિયાંશ મળ્યો છે અહીંયા. હાઈ કરી જ આપણે. તો આ લોકોના અહીંયા જ છે, આ બદ્રીનાથ મંદિર બનાવેલું છે. તો કેવી મજા આવે તમને? બહુ મજા આવે એ લોકોને પણ. અને રોજના બહુ ભીડ થવાની છે, ખૂબ જ મજા આવશે ફ્રેન્ડ્સ. તો આપણે બીજો વિડીયો પણ લાવીશું અહીંનો. તો ફ્રેન્ડ્સ અમારો આ વિડીયોને તમે લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. બાય.